જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને ભાગ નંબર 13 છે કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છે અને ગુજરાતની પરીક્ષાઓ આવે જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી જેવી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એના માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. વિડીયો પૂરેપૂરો જોજો. ભાગ નંબર 13 પ્રશ્ન 1 તમારી સમક્ષ જોઈએ કે તાલુકા વિકાસ અધિકારી કોના વહીવટી વડા હોય છે? તો એ હોય છે તાલુકા પંચાયતના. કોના હોય છે? તાલુકા પંચાયતના. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા કોણ હોય છે? તો એ હોય છે સરપંચ. કોણ હોય છે? સરપંચ હોય છે. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? તો એ સંભાળે છે તલાટી કમ મંત્રી. કોણ સંભાળે છે? તલાટી કમ મંત્રી. જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે તેમજ સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે? તો સમરસ ગામ. કેવું? સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પોકના નેતાને શું કહે છે? તો એને કહેવાય મેયર. શું કહેવાય? એને મેયર કહેવાય. મહાનગરપાલિકાની વહીવટી પોખના વડા કોણ હોય છે? તો એ હોય છે મ્યુનિસિપલ કમિશનર. કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર હોય છે. આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? તો એ હોય છે એકસૂત્રી. કેવી? એકસૂત્રી ન્યાયતંત્ર. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? તો એ છે સર્વોચ્ચ અદાલત. કઈ છે? સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા ધોરણે થાય છે? તો એ થાય છે શ્રેયાંતા એટલે કે સિનિયોરિટીના ધોરણે. શ્રેયાંતાના ધોરણે એટલે કે સિનિયોરિટીના ધોરણે. કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી કે નામાંકિત ન્યાયવિદ હોવી જોઈએ? તો એ હોય છે રાષ્ટ્રપ્રમુખના. કોના? રાષ્ટ્રપ્રમુખના. કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? તો સર્વોચ્ચ અદાલતના જે ચુકાદાઓ છે એ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. કઈ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે કે પુનઃ સમીક્ષા કરી શકે છે? તો સર્વોચ્ચ અદાલત. કોણ કરી શકે? સર્વોચ્ચ અદાલત કરી શકે છે. ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો મિત્રો જે પંજાબ અને હરિયાણા છે એ પંજાબ અને હરિયાણા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો અસમમાં. ક્યાં આગળ? અસમમાં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. વડી અદાલતોના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપી શકે છે? તો રાષ્ટ્રપ્રમુખને. કોને? રાષ્ટ્રપ્રમુખને. કઈ અદાલતોના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે? તો વડી અદાલતોના. કોના? વડી અદાલતોના. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે? તો એ થાય છે અંગ્રેજી ભાષામાં. કઈ ભાષામાં? અંગ્રેજી ભાષામાં. મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? તો એ છે ભારત. કયો દેશ છે? ભારત દેશ છે.
વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કયા દેશમાં છે? તો એ આપણા દેશ ભારતમાં છે. લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો એ છે સંસદ. કઈ છે? સંસદ છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો વ્યક્તિદીઠ એક મત. કયો? વ્યક્તિદીઠ એક મતનો. લોકશાહીનો આધારસ્તંભ કયો છે? તો ચૂંટણી. કયો છે? લોકશાહીનો આધારસ્તંભ છે ચૂંટણી. લોકશાહી વ્યવસ્થામાં પાયાનો એકમ કયો છે? તો ગ્રામ પંચાયત. કયો છે? ગ્રામ પંચાયત. ચૂંટણી લોકશાહીને કેવી રાખે છે? તો જીવંત અને ધબકતી. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. લોકશાહીનો પ્રાણ કયો છે? તો લોકશાહીનો પ્રાણ એ ચૂંટણી એ લોકશાહીનો પ્રાણ છે. કેવો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે? તો પ્રબળ અને સંગઠિત. કયો? પ્રબળ અને સંગઠિત. દૈનિક સમાચાર પત્રો એ લોકમતના ઘડતરનું કેવું માધ્યમ કહેવાય છે? તો મુદ્રિત. કયું આવશે? મુદ્રિત માધ્યમ. રેડિયો, ટેલિવિઝન અને સિનેમા લોકમતના ઘડતરના કેવા માધ્યમ કહેવાય છે? તો વિજાણુ માધ્યમ. કેવા? વિજાણુ માધ્યમ. તો મિત્રો, અહીંયા આપણી જે 30 પ્રશ્નોનો વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો ને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી. કોને? ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.